શિયાળાની સિઝનમાં લીલવાની કચોરી તો આપણે બનાવતા હોઈએ છીએ, પણ આ સિઝનમાં લીલા ચણા પણ મળતા હોય છે. તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કચોરી. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ. આજે આપણે બનાવીશું લીલા ચણાની કચોરી. તો એના માટે આપણે લઈશું 1 કપ ચણા, 1 મોટી ચમચી લીલા વટાણા, ધાણા, આદુ મરચાં લસણની પેસ્ટ, તેલ, લીંબુ, ખાંડ અને મીઠું. કચોરી બનાવવા માટે મેં અહીંયા લીધો છે 1 કપ ઘઉંનો લોટ. જો તમે એકલા મેદાની પણ બનાવી શકો છો અને અડધો ઘઉંનો અને અડધો મેદો પણ લઈ શકો છો. અહીંયા મેં 1 ચમચી સોજી લીધી છે, જેના લીધે કચોરીનું પડ સરસ ક્રિસ્પી થાય છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. મોવણ માટે મેં અહીંયા ઘી લીધું છે, 1 મોટી ચમચી ઘી. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ લોટમાં ઘીનું મોવણ હોય તો કચોરીનું પડ એકદમ ક્રિસ્પી થાય છે. હવે એડ કરીશું 1 ચમચી લીંબુનો રસ. જેના લીધે કચોરીનું પડ એકદમ ક્રિસ્પી થાય છે. હવે આપણે એને સારી રીતે મોઈ લઈશું. અહીંયા મુઠ્ઠી પડતું જ મોવણ નાખવાનું છે. જો તમે ઓછું મોવણ નાખશો તો કચોરીનું પડ ચવડ થઈ જશે. સોજી, ઘી અને લીંબુનો રસ એડ કરવાથી કચોરીનું પડ સરસ ક્રિસ્પી થાય છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી દઈશું. આ લોટને ઢીલો નથી કરવાનો. આ લોટને આ રીતે જ બાંધવાનો છે. હવે એના ઉપર તેલ કાં તો ઘી લગાવી આ રીતે સારી રીતે મસળી અને રેસ્ટ કરવા માટે સાઈડ પર મૂકી દઈશું. એક ચોપર લઈ એમાં લીલા ચણા એડ કરી દઈશું અને વટાણા એડ કરી દઈશું. હવે એને ચોપ કરી લઈશું. ચણાને આ રીતે ક્રશ કરી દીધા છે. ગેસ ઉપર એક પેન મૂકી હવે એમાં એડ કરીશું 2 ચમચા તેલ. તેલ ગરમ થઈ ગયું છે. હવે એડ કરીશું આદુ મરચાં લસણની પેસ્ટ. 1 મિનિટ માટે સાતળીશું. આદુ મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે એડ કરીશું ક્રશ કરેલા ચણા. હવે એને મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું. એને સતત મિક્સ કરતા રહેવું જેથી મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. હવે એને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. હવે એને આપણે ફરી મિક્સ કરીશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. હાઈ ફ્લેમ પર કરશો તો મસાલો કાચો રહી જશે. ફરી 2 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું. ફરી ખોલી અને મિક્સ કરી લઈશું. ચણાનો મસાલો શેકાઈ ગયો છે. હવે એમાં એડ કરીશું 1 ચમચી ખાંડ, અડધું લીંબુનો રસ. લીલા ચણામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેથી તમે તમારા સવારના નાસ્તામાં લીલા ચણાનો સમાવેશ કરી શકો છો. આ સિવાય તમે લીલા ચણાને શાક કે સલાડ તરીકે ખાઈ શકો છો. સાથે જ બાફેલા લીલા ચણા પણ સ્વાદિષ્ટ લાગે છે. હવે એમાં એડ કરીશું લીલા ધાણા. ચણામાં વિટામિન એ, વિટામિન કે, વિટામિન બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે. મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એને સાઈડ પર ઠંડો થવા મૂકી દઈશું. હવે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સિક્રેટ વસ્તુ એડ કરી ગ્રીન ચટણી, જેનાથી ચટણીનો કલર ગ્રીન જ રહે છે. અહીંયા મેં 20 ગ્રામ ધાણા, 2 કળી લસણ,
2 લીલા મરચાં, 1/4 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી ખાંડ, 1 ચમચી પાલકના પાન અને 2 બરફના પીસ. હવે એને આપણે પીસી લઈશું. તૈયાર થઈ ગઈ છે ચટણી. ચણાનો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે આ રીતેના ગોળ ગોળ લુવા બનાવી દઈશું. લોટમાંથી હવે આ રીતે નાના નાના લુવા કરીશું. આ રીતે લુવું લઈ અને એક પૂરી બનાવીશું. આ રીતે પૂરી બનાવી અને એમાં મસાલો મૂકવો અને આ રીતે બંધ કરી દેવું, જેથી મસાલો બહાર નીકળે નહીં. ને આ રીતે બંધ કરી દેવું ને આ રીતે ગોળ ફેરવી દેવું. બધી કચોરીને આ રીતે આપણે ભરી દઈશું. આ રીતે બધી કચોરીને ભરી લેવું. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે કચોરી મૂકી દઈશું. આ તેલને બહુ ગરમ નથી રાખવાનું. જો તમે વધારે ગરમ તેલમાં તળશો તો એનું પડ ક્રિસ્પી નહીં થાય. જો તમે લોટ બાંધવામાં અને તળવામાં ધ્યાન રાખશો તો તેના બહારના પડ પર બબલ નહીં આવે અને ક્રિસ્પી થશે. સરસ આ રીતે એને પલટાવીને તળી લઈશું, જેથી બધી સાઈડ એની સરસ ક્રિસ્પી થઈ જાય. કચોરી તળાઈ ગઈ છે. હવે એક પેપર પ્લેટમાં આપણે એને કાઢી લઈશું, જેથી વધારાનું તેલ બધું એબ્ઝોર્બ થઈ જાય. ચણાની કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ગ્રીન અને રેડ ચટણી સાથે સર્વ કરીશું. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.